ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજ રોજ કાચરા ચોથના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હિંગળાજ માતાના પ્રતીક રૂપે કાચરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ શ્રાવણ વદ ચોથ એટલે કે કાચરા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડવા આહ્વાન કર્યું હતું। ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। માતાજીના પ્રતીક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે। સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે। ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી। મારું નામ કૃષ્ણા ધોળાવાલા છે। હું ખત્રી સમાજમાં રહેવાસી કરું છું અને હું કાજરા ચોથ નિમિત્તે આજે અમારો ઉત્સવ મનાવવામાં આવે છે અને અમે નવી પેઢી તરીકે અમે આ પરંપરાને જાળવી રાખીશું અને આગળ પણ અમે માતાજીને પ્રાર્થના કરીશું કે અમારી સૌની મનોકામના પૂર્ણ કરે। શ્રાવણ વદ ચોથ એટલે ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિપંથનો કાજરા ચોથનો ઉત્સવ। જ્યારે પરશુરામજી ક્ષત્રિયોને હણવા નીકળેલા, ધરતી પર ક્ષત્રિયોનો નાશ કરવા નીકળેલા, ત્યારે સમગ્ર ક્ષત્રિયો ભેગા થઈને મા હિંગળાજને પ્રાર્થના કરેલી અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોની રક્ષા કરેલી। ત્યારે ક્ષત્રિયોના હથિયાર હેઠે મુકાવેલા અને વણાટકામનો ધંધો અમને આપેલો અને ત્યારથી હથિયાર હેઠે મૂકીને અમે માતાજીની સૌપ્રથમ ચુંદડી બનાવીને એ માતાજીને અર્પણ કરી એ આ કાજરાનું પ્રતીક। ત્યારથી દર વર્ષે ભરૂચમાં રહેતા સમસ્ત ક્ષત્રિય સમાજ સમગ્ર વિશ્વભરમાં ક્ષત્રિયો રહેલા છે, પરંતુ આ ઉત્સવ એવો છે કે ફક્ત ભરૂચના ક્ષત્રિય લોકો આ ઉત્સવ ઉજવે છે।